શું તમે કે તમારા ઘરમાં કોઈ પણ એવું વ્યક્તિ છે જે થાઇરોઇડની દવા લે છે? અગર જવાબ હા હોય તો આજનો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આજના આ વિડીયોમાં હું એવા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરીશ. જો અગર તમે બાય ચાન્સ પણ ગડબડ કરતા હો તો તમને થાઇરોઇડની દવા સહી તરીકેથી કાર્યરૂપ નહીં થાય. થાઇરોઇડની દવા સહી તરીકેથી કેવી રીતે લેવી જોઈએ એ આજનો આ ટોપિક છે અને આપણે એના બારામાં વાત કરશું. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ. મારું નામ છે ડૉક્ટર તન્વી મયુર પટેલ. હું એક એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોન વિશેષજ્ઞ ડૉક્ટર છું, મુંબઈ, ઇન્ડિયાથી. ઠીક છે, તો ચલીએ જાને આજનો ટોપિક. તો જો થાઇરોઇડની જે સમસ્યા જે હોય ને એ મેઇનલી બે કેટેગરીની સમસ્યા હોય છે. પહેલી સમસ્યા હોય જેમાં તમારું થાઇરોઇડ જરૂર કરતાં ઓછું કાર્ય કરે, જેને અમે હાઇપોથાઇરોઇડિઝમ કહીએ. અને બીજી સમસ્યા જેમાં તમારું થાઇરોઇડ ગ્રંથિ જરૂરત કરતાં બહુ વધારે કાર્ય કરતું હોય, જેને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ. તો આ બંને જે બીમારી જે છે એ એકદમ ઓપોઝિટ ડાયરેક્શનની બીમારી છે. અને આગળ બંને બીમારીની કમ્પેરિઝન કરીએ તો હાઇપોથાઇરોઇડિઝમની સમસ્યા વધારે લોકોમાં હોય છે. તો કેમ કે હાઇપોથાઇરોઇડિઝમની સમસ્યા બહુ વધારે કોમન છે એટલે વધારે લોકો આ દવા લેતા હોય છે. અને આ જે દવા જેના બારામાં આજે આપણે વાત કરશું એ દવા લેવા માટે તમારે ઘણી બધી વ્યવસ્થિત વસ્તુઓનો ખ્યાલ રાખવો પડે છે. અને એ દવા છે જેનું નામ છે લિવોથાઇરોક્સિન. જો લિવોથાઇરોક્સિનનું જે નામ જે છે ને આ એક જેનેરિક નામ છે, આ કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડનું હું નામ નથી લેતી. તો અગર તમને હાઇપોથાઇરોઇડિઝમ જેવી સમસ્યા છે અને અગર એના માટે તમે જેનેરિક દવા જેને લિવોથાઇરોક્સિન લેતા હો તો આજનો આ વિડીયો બહુ જ જરૂરી છે. કેમ કે લિવોથાઇરોક્સિનની દવા લેવા માટે ઘણી બધી વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવું પડે છે. તો સૌથી પહેલાં અગર તમને શરીરમાં એવા કાંઈ પણ લક્ષણ લાગતા હોય જે હાઇપોથાઇરોઇડિઝમ નિર્દેશ કરતા હોય તો હોઈ શકે કે તમને હાઇપોથાઇરોઇડ હોય. બાય ધ વે, આ લક્ષણો કયા કયા છે એના બારામાં મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવ્યો છે, તમે ચાહે તો એ વિડીયો જોઈ લેજો. અગર તમને શરીરમાં હાઇપોથાઇરોઇડ જેવા લક્ષણ આવ્યા તો તમને ડૉક્ટર પાસે જશો, કેમ કે તમારા શરીરમાં તકલીફ છે. અને જેવા તમે ડૉક્ટર્સ પાસે જશો એ ડૉક્ટર્સ તમારી લોહીની તપાસ કરાવશે. અને એ લોહીની તપાસમાં અગર આવે કે તમને હાઇપોથાઇરોઇડિઝમ જેવી સમસ્યા છે તો ડૉક્ટર તમને કોઈક દવા લખી આપશે. તો જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ ને તો બે સવાલ ડૉક્ટરને પૂછવાનું ભૂલતા નહીં. સૌથી પહેલો સવાલ કે ડૉક્ટર મારી ડાયગ્નોઝિસ શું છે, એટલે મને કઈ ટાઈપનો થાઇરોઇડનો પ્રોબ્લેમ આવ્યો છે. એટલે ડૉક્ટર તમને કહેશે તમને ફલાણા થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. બીજો સવાલ ડૉક્ટરને પૂછજો કે આ જે હું જે દવા લઉં છું આ દવા મારે કેટલો વખત લેવાની રહેશે. અલગ અલગ ટાઈપના થાઇરોઇડના પ્રોબ્લેમ હોય અને એના માટે જે થાઇરોઇડની જે દવા જે દેવામાં આવે એ પણ અલગ અલગ પેશન્ટમાં અલગ અલગ ટાઈમ માટે દીધી હોય. હોઈ શકે કોઈકને 2-4 મહિના હોય, કોઈકને વધારે લાંબો વખત, ક્યારેક કોઈકને લાઈફ લોંગ પણ હોઈ શકે. એટલે એ સવાલ પણ તમે પૂછવાનું ભૂલતા નહીં. હવે ડૉક્ટરે તમને કહી દીધો જવાબ અને ડૉક્ટરે તમને આપી દીધું લખીને એમનું પ્રિસ્ક્રિપ્શન. હવે પ્રિસ્ક્રિપ્શન લઈને તમે ક્યાં જશો? તમે જશો નજીકની મેડિકલ સ્ટોરમાં અને મેડિકલ સ્ટોરમાં જઈને તમે એ દવા ખરીદવાનો કોશિશ કરશો. આજકાલ ઓનલાઈન પણ લોકો દવા મંગાવતા હોય છે તો એ એક અલગ પોઈન્ટ છે, પણ એમાં પણ અમુક વસ્તુઓ તમારે ખાસ ખ્યાલ રાખવી જરૂરી છે. તો જેવા તમે મેડિકલ સ્ટોરમાં જશો, તમને એ પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે તો તમારે એ વખતે કઈ કઈ વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવું જોઈએ. સૌથી પહેલું તમે એ જુઓ કે જે બ્રાન્ડની દવા જે ડૉક્ટરે તમને લખી છે ઓલો મેડિકલ સ્ટોરવાળો તમને એ જ દવા આપે. કેમ કે બ્રાન્ડ ટુ બ્રાન્ડ દવામાં વેરિએશન આવતા હોય છે, ખાસ કરીને થાઇરોઇડના. કેમ કે એક વાત સમજો, જે લિવોથાઇરોક્સિનની જે દવા જેના બારામાં આજે હું વાત કરું છું એક ટાઈપનો સિન્થેટિક હોર્મોન છે. એટલે કે હોર્મોન છે જે આપણા શરીરમાં બનતો હોય પણ આ એક આર્ટિફિશિયલ કેમિકલ વર્ઝન છે.
એટલે બેઝિકલી તમે અગર આ લિવોથાયરોક્સિનની દવા લેતા હો તો ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે તમે થાઇરોઇડ હોર્મોનનું રિપ્લેસમેન્ટ કરી રહ્યા છો. અને એટલા માટે જ જે બ્રાન્ડનું નામ ડૉક્ટરે તમને લખી આપ્યું છે એ જ બ્રાન્ડની દવા તમે લેશો તો એ વધારે તમને ફાયદારૂપ થશે. ઠીક છે, તો સૌથી પહેલાં બ્રાન્ડનું નેમ. બાય ચાન્સ સમજો કોઈ મેડિકલ સ્ટોરવાળા પાસે એ બ્રાન્ડની દવા નથી તો તમે સ્વાભાવિક છે બીજી કોઈ બ્રાન્ડ ખરીદશો. તો એવી સિચ્યુએશનમાં તમે એ વસ્તુ તો ખાસ ખ્યાલ રાખજો કે એમાં જે જેનેરિક દવા જે હોય એ સેમ જ હોય, જે છે લિવોથાયરોક્સિન આજના વિડીયો પ્રમાણે. ઠીક છે, તો લિવોથાયરોક્સિનનું જેનેરિક કમ્પોઝિશન તમે ચેક કરજો. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે એ ચેક કરવાનું છે કે તમને જે ડૉક્ટરે ડોઝ આપ્યો છે ને એ જ ડોઝની દવા હોવી જોઈએ. ઘણી વખતે અમે એટલા બધા પેશન્ટની ગડબડ થતી જોઈ છે. જેમ કે બહુ સાધારણ એક્ઝામ્પલ આપું છું હું તમને. એક પેશન્ટ હતું જેને અમે લખેલું 12.5 માઇક્રોગ્રામ યાની 12.5 માઇક્રોગ્રામ. એ મેડિકલ સ્ટોરવાળાએ બરાબર વાંચ્યું નહીં કે આ પેશન્ટે લઈ લીધી જલ્દબાજીમાં એ નથી ખબર, પણ 12.5ની બદલે એમણે ખરીદી લીધી 125 માઇક્રોગ્રામ. એટલે તમે સમજ્યા કે એક બિંદુ છૂટી ગયું વચ્ચેનું પોઈન્ટ, એના બદલીમાં 10 ગુણા વધારે પાવરવાળી દવા એ પેશન્ટ પાસે આવી ગઈ. અને પછી એ પેશન્ટ રોજ દવા ખાય છે અને એમને ફાયદો તો નથી થતો બટ ઘણી બધી નુકસાન થઈ ગઈ. એટલે આવી ગડબડ ન થાય એના પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો. એટલે જે ડોઝ જે લખ્યું છે ને એ પણ તમારે ચેક કરવું બહુ જરૂરી છે. ચોથો પોઈન્ટ એ પણ ધ્યાનમાં રાખો કે તમને જે દવા મળી છે ને એની એક્સપાયરી ડેટ પણ તમે ચેક કરો. જી હા, જો આ જે દવા જે હોય છે ને એ 60 ગોળીથી લઈને 100 ગોળીથી લઈને 120 ગોળી આ 3 અલગ અલગ પેકેજિંગમાં આવતી હોય છે. એનો મતલબ તમને આ ગોળી ઓછામાં ઓછા 2 થી 3 મહિના સુધી ચાલી શકે. તો જો તમે દવા ખરીદી લીધી અને એની જો એક્સપાયરી એકાદ મહિનામાં આવવાની હોય તો તમારો આગળનો ઇફેક્ટ એટલું ઘટી શકે. એટલે આ વસ્તુ પર તમારે પણ ધ્યાન દેવાની છે. ઠીક છે, ઘણી વખતે ઘણા બધા પેશન્ટને ઘણા લાંબા સમયથી થાઇરોઇડ પ્રોબ્લેમ હોય તો એવી સિચ્યુએશનમાં એ થાઇરોઇડની દવા ઓલરેડી ઘણા મહિના વર્ષોથી લેતા હોય છે. તો એવી અગર તમારી પરિસ્થિતિ હોય તો એ સિચ્યુએશનમાં એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખો કે તમે તમારી બ્રાન્ડ જે છે એ ઘડી ઘડી બદલાવતા નહીં રહો. જે પણ તમારી બ્રાન્ડ જે તમે વાપરતા હો એ જ બ્રાન્ડ જ વાપરજો. ઘડી ઘડી આ મહિને ઓલી લીધી, આવતા મહિને બીજી લીધી, ત્રીજા મહિને ત્રીજી કંપનીની દવા લીધી, એવી કંપનીઓમાં ફેરફાર ઘડી ઘડી તમે નહીં કરતા. કેમ કે મેડિસિન જે બને ને એના ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે અને એમાં ચેન્જીસ આવે તો આગળ જતાં તમારા થાઇરોઇડના રિપોર્ટમાં પણ પ્રોબ્લેમ્સ આવી શકે. તો આ પોઈન્ટનું પણ ખાસ ખ્યાલ રાખવાનું છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે તમે દવા તો ખરીદી લીધી અને ખરીદીને તમે આવ્યા તમારા ઘરે. તો હવે તમે ઘરે આ બોટલને ક્યાં સાચવીને રાખશો, આનું સ્ટોરેજ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં આ દવા તમારે એવી જગ્યાએ નથી રાખવાની જ્યાં ડાયરેક્ટ સૂરજના કિરણો પડે. જેમ કે આપણું કિચનની બારી હોય ત્યાં, કાં તો પછી એવી જગ્યાએ જ્યાં સૂરજના ડાયરેક્ટ કિરણો પડે, કાં તો ગેસની નજીક જેમ કે કિચનમાં, આવી જગ્યાએ નથી રાખવાની. બીજી, જે જગ્યાએ વધારે હ્યુમિડ હોય એટલે મોઇશ્ચર કન્ટેન્ટ વધારે હોય ત્યાં પણ આ દવા નથી રાખવાની. જેમ કે બાથરૂમ, ત્યાં બહુ ભીનું હોય, વાતાવરણમાં એક ભેજ હોય, એવી ભેજવાળી જગ્યાઓમાં પણ તમારે આ દવા નથી રાખવાની. ત્રીજું, અગર તમારા ઘરમાં નાના બાળકો હોય કાં તો તમારા ઘરમાં કોઈ પેટ્સ હોય જેમ કે બિલાડી છે કે કૂતરા છે, એવા અગર પેટ્સ હોય તો એનાથી પણ આ દવા દૂર રાખવાની. કેમ કે બાય ચાન્સ આ નાના બાળકો કે આ પેટ્સ આ દવા ખાઈ લેશે તો તમને મોટી ઉપાધિ આવી શકે. એટલે આ વસ્તુનો પણ ખ્યાલ રાખો. તો તમારે રાખવાની ક્યાં આ દવા? બહુ આસાન જગ્યા છે અને એનું નામ છે તમારું કબાટ. કબાટની અંદર તમે મૂકી શકો, અલમારીની અંદર કે બીજા કોઈનો એનો હાથ લાગે નહીં. અગર તમે સૂતા હો, તમારા પલંગની બાજુમાં કોઈ સાઈડ ટેબલ હોય અને એમાં કોઈ ડ્રોવર હોય તો એમાં પણ તમે આ દવા રાખી શકો. કેમ કે તમારે આ દવા જ્યારે સવારના લેવાની હોય તો તમારો ડાયરેક્ટ હાથ પહોંચે તો તમને ઓર ઇઝી પડી જશે. ઠીક છે, તો બીજો ઇમ્પોર્ટન્ટ મહત્વનો પોઈન્ટ હતો એ છે સ્ટોરેજ દવાનો.
ઠીક છે. હવે ત્રીજું અને મહત્વપૂર્ણ પોઈન્ટ પર આવે કે દવા લેવાની કેવી રીતના છે. તો જો આ જે દવા જે છે ને એ તમારે સૌથી પહેલાં સવારના ઉઠતા વેત તરત લેવાની છે, ખાલી પેટે. ઠીક છે. એટલે જેવા તમે ઉઠ્યા એટલે સૌથી પહેલું કાર્ય તમારે કરવાનું છે એ છે આ દવા લઈ લેવાની છે મોઢામાં. હવે જેવું તમે આ દવા લેશો ને એ વખતે તમારે ખાલી અને ખાલી પાણી પીવાનું છે. આ પાણી સાદું પાણી પણ હોઈ શકે, આ પાણી ફ્રીજનું ઠંડુ પણ હોઈ શકે, કાં તો આ પાણી વોર્મ વોટર પણ હોઈ શકે. ઓકે. ઘણા લોકોને સવારના પોરમાં ઉઠતા વેત ચા કોફી પીવાની આદત હોય છે, જેને બેડ ટાઈમ ટી કે એ તમારે નહીં કરી શકાય જ્યારે તમે આ દવા લેશો તો. અને એ કેમ નહીં કરી શકાય, કેમ ચા કોફી ના પાડે ડૉક્ટરો, એના માટે પણ મેં એક અલગ વિડીયો બનાવ્યો છે. તમને જોઈએ તો એ વિડીયો જોજો, તમને વધારે નોલેજ મળી જશે. ઠીક છે. તો સવારના પોરમાં તમે જેવા ઉઠો સૌથી પહેલાં આ દવા લેવાની છે. આ દવા લીધા પછી તમારે તમારું બાકીનું જે રૂટીન છે એ કરવાનું છે. અને આ દવા લીધા પછી ઓછામાં ઓછું પોણી કલાકથી 1 કલાક સુધી તમારે કાંઈ પણ બીજું ખાવા પીવાનું નથી. તમે ખાલી એક વસ્તુ પી શકો અને એ છે પાણી. ઓકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો જે પોણી કલાકથી કલાકનો જે ગેપ જે છે ને એ તમે બીજી વસ્તુઓમાં પણ યુઝ કરી શકો. જેમ કે તરત જ ઉઠ્યા એટલે તમારા પલંગની બાજુમાં દવાની બોટલ પડેલી, તમે ગોળી લઈ લીધી, પછી તમે જાઓ બાથરૂમ જાઓ, શૌચાલય જાઓ, કાં તો તમે વ્યાયામ કરવા જાઓ કે મોર્નિંગ વોક પર જાઓ, કાં તો પછી તમે સ્નાન કરી લો, નાસ્તો બનાવો, ઘરના કાર્ય કરો, ગમે એ કાર્ય કરો, એમાં પોણી કલાકથી કલાક જેવો ટાઈમ તમારે વિતાવી નાખવાનો. અને એ ટાઈમ વીતી જાય એના પછી જ તમારે કાંઈ પણ ખાવા પીવાનું છે. ચા કોફી નાસ્તો કે દૂધ ગમે એ તમે પીતા હો એ ખાવા પીવાનું એના પછી જ છે. ઠીક છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ દવાનો એ છે કે તમારે આ દવા નિયમિત રીતે લેવાની છે. એટલે કે કન્સિસ્ટન્સી આની બહુ જાળવી રાખવાની જરૂર છે. કેમ કે અગર તમે કન્સિસ્ટન્સી નહીં જાળવી રાખો તો તમારા થાઇરોઇડ હોર્મોનમાં ફ્લક્ચ્યુએશન્સ આવશે અને તમારા શરીરમાં ઘણા બધા એવા લક્ષણો આવતા જશે. ઘણી વખત થાઇરોઇડના લોકોને ભૂલવાનો પ્રોબ્લેમ હોય છે, ભૂલી જાય કે દવા લીધી કે નથી લીધી. અને ખાસ કરીને આ દવા કેમ કે રોજ લેવાની છે અને ઉઠતાવેત લેવાની છે, ઘણી વખત ઉઠતાવેત માઇન્ડ એટલું એક્ટિવ ન હોય અને દવા લીધા પછી યાદ ન રહે કે આજે લીધી કે ન લીધી. તો અગર એવી સિચ્યુએશન હોય તમારી તો તમારે એને યાદ રાખવા માટે બહુ બધા ઓપ્શન્સ છે. આજકાલ સ્માર્ટફોન લોકો વાપરે છે, તો એમાં તમે ખાસ પ્રકારનું પિલ રિમાઇન્ડરનું સોફ્ટવેર આવે એવું એપ ડાઉનલોડ કરી શકો. કાં તો તમારા ઘરમાં અગર કેલેન્ડર હોય તો જ્યારે દવા લઈ લીધી એટલે કેલેન્ડર પર ટિકમાર્ક કરી નાખવાનું, એટલે તમને યાદ રહે કે મેં દવા લીધી છે કે નથી લીધી. આ તમે રોજ પ્રેક્ટિસ કરશો ને તો ઓટોમેટિક તમને આદત થઈ રહેશે. કન્સિસ્ટન્સી એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ખાલી ફ્લક્ચ્યુએશન તો આવશે જ આવશે. અને એવું પણ થાય કે તમે જ્યારે આગળ પછી જ્યારે તમારા રિપોર્ટ્સ કરો તો એ રિપોર્ટ્સ એવા વ્યવસ્થિત ન આવે અને પછી ડૉક્ટર કહે કે ભાઈ તમારો ડોઝ વધારવો પડશે કાં તો ઘટાડવો પડશે. પણ પ્રોબ્લેમ ડોઝમાં તો હતો જ નહીં, પ્રોબ્લેમ તો એ હતો કે તમે દવા જ લીધી નથી વ્યવસ્થિત. તો પ્લીઝ આ ગડબડ નહીં કરતા, રોજે રોજ દવા લેતા રહેજો. બાય ચાન્સ ક્યારેક તમે દવા લેવાનું ભૂલી ગયા તો તમે બીજા દિવસે 2 ગોળી સાથે લઈ શકો. પણ એક વાતનું ખ્યાલ રાખજો કે આ ગડબડ ઘડી ન થાય, કેમ કે ઘડી તમે આમ કરતા રહેશો તો ફ્લક્ચ્યુએશન્સ બહુ આવશે. એટલે રોજ નિયમિત રીતે આ દવા લેતા રહેજો, એમાં ગડબડ નહીં કરતા. ઠીક છે. પછી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ આવે કે સવારના ટાઈમે ઘણા બધા લોકો બીજી પણ દવાઓ લેતા હોય છે. કોઈક વિટામિનની દવા લે, ક્યારેક કોઈકને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ હોય એની દવા લેતા હોય, કાં તો પછી કોઈ લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એની દવા લેતા હોય. તો વેલ અગર તમે આવી બધી દવા લેતા હો તો એવા કેસીસમાં ખાસ કરીને તમારે થાઇરોઇડની દવા સાથે એને નથી લેવાની. જી હા, ઘણા બધા એવા વિટામિન્સની જેમ કે કેલ્શિયમ છે, પછી આયર્નનું જેને લોકોને એનિમિયાનો પ્રોબ્લેમ હોય એવી દવા આ દવાની સાથે ન લેવાય. એસિડિટીની દવા અગર તમે લેતા હો તો એને પણ આ ગોળીઓ સાથે ન લેવાય. ડેફિનેટલી તમે બીજા કોઈ 2-4 કલાક પછી તમે આ દવાઓ લઈ શકો, પણ એ ટાઈમે તો તમારે નથી જ લેવાની.
ઘણા લોકોને ડિપ્રેશનનો પ્રોબ્લેમ હોય છે, તો એન્ટી ડિપ્રેશનની અગર તમે દવા લેતા હો એ પણ તમારે આ દવાની સાથે મિક્સઅપ નથી કરવાની. એટલે આ બધી કાળજી પણ તમારે રાખવાની ખાસ જરૂરી છે. ઠીક છે. બીજું એક મહત્વનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ દવા લીધા પછી તમારે રેગ્યુલર બેસિસ ઉપર તમારે તમારી થાઇરોઇડની રિપોર્ટ્સ કરવાની જરૂરી છે. જી હા, એ જાણવા માટે કે તમે આ તમારો થાઇરોઇડ બરાબરથી નિયંત્રણમાં અને કંટ્રોલમાં છે કે નથી. ઘણી વખતે લોકો એક જ દવા વર્ષો ખાતા રહે, ડોઝ ખાતા રહે, ક્યારેય ટેસ્ટ ન કરે, ક્યારેય ડૉક્ટર પાસે ન જાય, એમ વિચારે કે 2 પૈસા બચાવી લઈશું. પણ એ 2 પૈસા બચાવવાના ચક્કરમાં તમારી શરીરની અંદરની થાઇરોઇડ બહુ ડિસ્ટર્બ થઈ શકે. એટલે દવા તો રેગ્યુલર બેસિસ પર તમે લો, તમારા ટેસ્ટ કરાવતા રહો અને તમારા થાઇરોઇડના વિશેષજ્ઞ ડૉક્ટર પાસે તમે રેગ્યુલર બેસિસ પર જાઓ તાકી તમારું થાઇરોઇડ એકદમ પરફેક્ટલી રહે. થાઇરોઇડનો પ્રોબ્લેમ એક બહુ જ કોમન હોર્મોનનો પ્રોબ્લેમ છે અને લોકોને લાગે કે આ નાની ગોળીથી કામ ચાલી જાય છે અને આ ગોળીનો ડોઝમાં આપણે ચેન્જીસ કરે. એવું તમે તમારા હાથેથી ડોઝમાં ચેન્જીસ નહીં કરતા, કેમ કે આ દવાની અસર અને આ બીમારીની અસર તમારા હાર્ટ સુધી પણ થઈ શકે છે. એટલે આ 2 પૈસા બચાવવાના ચક્કરમાં તમે સેલ્ફ ડોઝિંગ નહીં કરતા, ડૉક્ટર્સ પાસે જાજો, રેગ્યુલર ફોલોઅપ કરજો અને તમારું થાઇરોઇડની સ્વાસ્થ્યને વ્યવસ્થિત રાખજો. ઠીક છે. તો આજે આપણે વાત કરી કે થાઇરોઇડની દવા, લિવોથાઇરોક્સિનની દવા વ્યવસ્થિત રીતે કેવી રીતે લેવાની છે. અગર તમને આજના વિડીયો દ્વારા કાંઈ નવું અને કાંઈક સાચું જાણવા મળ્યું તો પ્લીઝ લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને હા, અગર તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તાકી વધારેમાં વધારે થાઇરોઇડ અને હોર્મોન રિલેટેડ જાણકારી તમને મળતી રહે. અને તમારો પોતાનો કોઈ પણ એવો સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે, એ કોમેન્ટ બોક્સ પર તમે લખી શકો છો. હું કોશિશ કરીશ કે તમારા સવાલને જલ્દથી જલ્દ વાંચું અને એના જવાબ આપવાનો પ્રયાસ કરું. ઠીક છે. આપણે પાછા મળશું બીજા એવો કોઈ વિડીયો અને મહત્વપૂર્ણ વિડીયો સાથે. ત્યાં સુધી તમારી સ્વાસ્થ્યનું તમે ખ્યાલ રાખો. નમસ્તે.